કરજણ એપીએમસી ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુસંધાને ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા તથા તાલુકા પંચાયત માટેની સેન્સ પ્રક્રિયાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પક્ષના આગેવાનો, કાર્યકરો તેમજ સંભવિત ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પક્ષના નેતાઓએ કાર્યકરો સાથે ચર્ચા કરીને સ્થાનિક સ્તરે મજબૂત તથા લોકપ્રિય ઉમેદવારોને આગળ લાવવાનો પ્રયાસ કર્યો હતો। આ પ્રસંગે સુરતના ફોર્મલ મેયર અને સહપ્રવક્તા હેમાલી બોગાવાલા તેમજ પૂર્વ ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અને ધારાસભ્ય અરવિંદ છોટુભાઈ પટેલ તેમજ વસંતભાઈ બગોટની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। તેમજ આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાજપ પક્ષ હંમેશા વિકાસના મુદ્દાને પ્રાથમિકતા આપતો રહ્યો છે અને આવનારી ચૂંટણીમાં પણ વિકાસના એજન્ડા સાથે જ જનતા વચ્ચે જશે। તેમણે કાર્યકરોને એકજૂટ રહીને પક્ષને વધુ મજબૂત બનાવવાનો અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમ શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થયો હતો અને આવનારી ચૂંટણી માટે પક્ષમાં ઉત્સાહ અને સક્રિયતા જોવા મળી હતી। नमस्कार, हेमाली बोगावाला, फॉर्मर मेयर सूरत, સહપ્રવક્તા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ નિરીક્ષકોને પોતાના ઉમેદવારોના ચયન પ્રક્રિયા માટે જ્યારે મોકલવામાં આવ્યા છે ત્યારે આજરોજ વડોદરા જિલ્લાની અંદર મારી સાથે દાતાના પૂર્વ ધારાસભ્ય શ્રી વસંતભાઈ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ, આ ત્રણેયની પેનલ સાથે આજે વડોદરા જિલ્લામાં નિરીક્ષક તરીકે આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના કામો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા પોતાના બૂથ સ્તર સુધી જશે અને ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ જગદીશભાઈ પંચાલના નેતૃત્વમાં સૌ ચૂંટણી લડવા માટે તૈયાર છે। ત્યારે આજ રોજ આ બેઠકની અહીંયા નિરીક્ષક તરીકે અમે સૌ ઉમેદવારોને સાંભળી રહ્યા છીએ।